નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અપહરણ મામલે હિરલબા જાડેજા ફરીથી 3 દિવસના રિમાન્ડ પર। પોલીસના સર્ચ ઓપરેશનમાં થયા અનેક નવા ખુલાસા। પોરબંદરમાં રાજ્યની એકમાત્ર સરકારી શાળામાં એડમિશન પ્રક્રિયા ઓનલાઈન। અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં વેબસાઇટ અને મોબાઈલ એપની સુવિધા। તો રાજ્યમાં કાર પલટી મારી જતા બની અકસ્માતની ઘટના। કારમાં સવાર 4 લોકોના મોત તો 2 ઘાયલ થતા સારવારમાં ખસેડાયા। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની થઈ શરૂઆત। બડેજ સહિતના ગામોમાં માવઠું પડતા ખેડૂતોની વધી ચિંતા। પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે મહિલા આગેવાન હિરલબા જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી અને તેમના રિમાન્ડ પણ મેળવ્યા હતા, પરંતુ તબિયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડાયા હતા। હાલ તેમની તબિયતમાં સુધારો થતા પોલીસે ફરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। મૂળ કુચડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓરેદ્રા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા, ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ ₹70 લાખની લેતી દેતી બાબતે તેમના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવ્યું હતું અને પોલીસની મદદ માંગી હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જનભાઈ ઓરેદ્રાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓરેદ્રા, વિજય ભીમા ઓરેદ્રા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારે કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારબાદ હિરલબા જાડેજાની તબિયત ખરાબ થતા તેમણે પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ ખાતે સારવાર માટે મોકલાયા હતા, જેમાં આજે તેમની તબિયતમાં સુધારો આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા। ત્યારબાદ પોલીસે કબજો લઈ ફરી કોર્ટ સમક્ષ હાજર કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે તેને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્યના અનેક જિલ્લામાં અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ઘેડ પંથકમાં આજે બપોર બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં બડેજ ગામથી લઈ અને મોચા ગામ વિસ્તાર સહિત અનેક સ્થળોએ લગભગ અડધો ઇંચ વરસાદ પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પોરબંદરના એસટી ડેપોમાં ઘોર બેદરકારી સામે આવી છે। અહીં થોડા ઘણા સમયથી નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ તીસરી આંખ સમાન કેમેરા બંધ હોવાથી ચોરી અને પજવણી સહિતની ઘટનાઓમાં પણ વધારો થયો છે। ત્યારે એસટી વિભાગ પોતાની તીસરી આંખ ખુલ્લી રાખે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના એસટી ડેપોમાં આવતા મુસાફરોની સુરક્ષા માટે ડેપોમાં અલગ-અલગ 13 જેટલી જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેમેરાની જાળવણીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ છેલ્લા 2 વર્ષથી આ જિલ્લા કક્ષાના એસટી ડેપોના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી હાલ ડેપોમાં ચોરી, છેડતી અને પજવણી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। અહીં કોઈ ગુનો બને તો પણ સીસીટીવી કેમેરાના અભાવે પોલીસ તપાસમાં પણ વિક્ષેપ પડી શકે છે। ત્યારે આ બાબતે પોરબંદરના સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। પોરબંદર શહેરનું જિલ્લા કક્ષાનું જે બસ સ્ટેન્ડ આવેલ છે ત્યાં સીસી કેમેરા બંધ હાલતમાં છેલ્લા 2 વર્ષ ત્યાં હોવાથી રોમિયાગીરી અને ચોરીના બનાવોમાં ખૂબ જ વધારો ચિંતાજનક રીતે થઈ રહ્યો છે। ત્યારે વિભાગીય નિયામક આ બાબતની વહેલી તકે દરકાર લઈ અને સીસી કેમેરા, તમામ સીસી કેમેરાઓ ચાલુ કરાવે એ જનહિતમાં ખૂબ જ જરૂરી છે। આ ડેપોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, ત્યારે સીસીટીવી કેમેરા બંધ હોવાથી મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન ઝેરી મધમાખીનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો મધમાખીના ઝુંડના શિકાર બની રહ્યા છે. ત્યારે દેગામ ગામે આવી એક ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેમાં વધુ ઈજા પામેલા એક વૃદ્ધને સારવારમાં પોરબંદર ખાતે ખસેડવા પડ્યા છે. પોરબંદરના દેગામ ગામે રહેતા અરભમભાઈ ગીગાભાઈ કુછડિયા, વિરમકાના ઓડેદરા અને રાણાભાઈ રેણાભાઈ સુંડાવદરા સહિતના લોકો સેવાકીય કાર્યો કરી રહ્યા હતા, જેમાં દેગામના જ ચામુંડા મંદિર ખાતે કૂતરા માટે લાડવા બનાવતા હતા. ત્યારે ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અરભમભાઈ કુછડિયાની તબિયત વધુ કથળી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બરડા પંથકમાં ઝેરી મધમાખીનું ઝુંડ અવારનવાર હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા ઝેરી મધમાખીના ઝુંડ દૂર કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા પોલીસ વડા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના બિરલા હોલ ખાતે વિપશ્યના સમિતિ દ્વારા વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિપશ્યના શિબિરમાં સૌરાષ્ટ્ર વિપશ્યના આચાર્ય રાજેશભાઈ મહેતા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર પ્રમુખ સાગર મોદી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં 4 તારીખના રોજ વિપશ્યના પરિચય કાર્યક્રમ યોજાયો હતો. આ વિપશ્યના પરિચય કાર્યક્રમની અંદર હેલ્થ અને હેપીનેસ એ વિષય ઉપર સૌરાષ્ટ્રના આચાર્ય છે રાજેશભાઈ મહેતા એને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગહન લેક્ચર આપ્યું. મનની શાંતિ કઈ રીતે મેન્ટેન કરવી, વ્યાકુળતામાંથી બહાર નીકળી મનને કેમ શાંત કરવું, માનસિક તણાવમાંથી કેમ બહાર આવવું, તમારી વર્કેબિલિટી કેમ વધારવી, તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર જે કાંઈ નેગેટિવિટી, રાગ, દ્વેષ સ્ટોર થયેલા છે એને ઉર્જેણા કેમ કરવી, એ બાબતનું લેક્ચર આપ્યું હતું. અને શ્વાસ ઉપર રેસ્પિરેશન સિસ્ટમને સાક્ષી ભાવે જોઈ અને જે આનાપાન કાર્યક્રમ છે વિપશ્યનાનો 10 મિનિટનો એ બધાને આપ્યો હતો. એ દરમિયાન 10 મિનિટનું આનાપાન હાજર રહેલા તમામ લોકોએ કર્યું હતું. બિરલા હોલની અંદર ખૂબ મોટી સંખ્યામાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રેવન્યુ વિભાગના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને બધાએ આનાપાન દરમિયાન એને બધાને શાંતિનો અહેસાસ થયો હતો. અને ઘણા બધા લોકોએ, લગભગ 30થી 40 લોકોએ શિબિરમાં નામ નોંધાવવા માટેની વાત કરી હતી. પોરબંદરની અંદર, શહેરની અંદર વિપશ્યના છે એ દિવસે દિવસે ફેલાઈ રહી છે. એટલે જે લોકોને વિપશ્યના કરવા માગતા હોય એ એમની લિંક છે વિપશ્યના યુટ્યુબમાં જોશો તો તમને એમની લિંક મળશે. અને 4-5 સેન્ટરો સૌરાષ્ટ્રની અંદર છે, રાજકોટ છે, કચ્છની અંદર બાડા છે, પાલીતાણામાં છે, મહુવાની અંદર છે, અમદાવાદમાં રડોળા છે, નવસારી છે, બરોડા છે, ભરૂચ છે. તો જ્યાં તમારે જવું હોય, જે જગ્યાએ મહેસાણા, તો ત્યાં રજીસ્ટ્રેશન કરાવશો તો તમને નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર 12 દિવસ તમારે રહેવાનું હોય છે. એક પૈસાનો ચાર્જ આપવાનો રહેતો નથી. એટલે બધા પોરબંદરના જે ખાસ કરીને વર્કલોડવાળા માણસો છે, ખાસ કરીને અધિકારી વર્ગ છે, જે બિઝનેસમેન છે, સામાજિક કાર્યકરો છે, રાજકીય આગેવાનો છે, એમને ખાસ વિપશ્યના કરવી જોઈએ એ મારી આપ બધા સૌને વિનંતી છે. વિપશ્યના ધ્યાન થકી દૈનિક જીવનમાં ક્રોધ, ભય, ચિંતા, વ્યસન અને વ્યાકુળતામાંથી મુક્તિ, માનસિક તણાવ અને બેચેનીમાંથી મુક્તિ મળી શકે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી હતી, જેમાં હવે એડમિશનની કામગીરી પણ ઓનલાઈન કરાય છે, જેથી વાલીઓ પણ ઘરે બેઠા બાળકના એડમિશનની કાર્યવાહી કરી શકશે. હાલમાં ખાનગી શાળાઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઘરે બેઠા મળી શકે તે માટે વ્યવસ્થા કરી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા MK ગાંધી સ્કૂલ દ્વારા ખાનગી શાળાઓને ટક્કર આપવા શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી હતી.
હવે આ વેબસાઇટ મારફત જ વિદ્યાર્થીઓ ઓનલાઈન એડમિશન મેળવી શકે તે માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજે જણાવ્યું હતું કે ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે. આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ છે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવવું જરૂરી બન્યું છે. ત્યારે તેમના દ્વારા શાળાની વેબસાઇટ બનાવવામાં આવી છે. તેના પર જ વિદ્યાર્થીઓના એડમિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ એડમિશન માટે શાળાએ ધક્કો ખાવો નહીં પડે, પરંતુ ઘરે બેઠા જ શાળાની વેબસાઇટ પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. એડમિશન કન્ફર્મ થાય ત્યારબાદ જ પ્રિન્ટ કઢાવીને શાળાએ આવવાનું રહેશે, જેથી વાલીઓનો અને શાળાનો પણ સમય બચશે અને એડમિશન પ્રક્રિયા પણ સંપૂર્ણ પારદર્શી થાય તે માટે તમામ વિગત સાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. બદલતા સમયની સાથે તાલ મિલાવવા આ વેબસાઇટ ડેવલપ કરાય છે અને તેમાં શાળાની પણ દરેક પ્રવૃત્તિ પણ નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે અને દરેક સોશિયલ મીડિયાને પણ આ પોર્ટલ સાથે કનેક્ટ કરાયા છે. ઉપરાંત આગામી સમયમાં જ્યારે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાની હોય ત્યારે સમગ્ર ભરતી પ્રક્રિયા પણ વેબસાઇટ મારફતે ઓનલાઈન જ કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ. હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા પોરબંદરના આચાર્ય તરીકે કાર્યરત છું. અમારી શાળામાં દર વર્ષે પ્રવેશ માટે ખૂબ જ મોટો ધસારો જોવા મળતો હતો, જેની અંદર અમારે ઘણું બધું માનવબળ, સમયબળનો ઉપયોગ કરવો પડતો હતો અને પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ લાંબી બનતી હતી. આ વારંવારની સમસ્યાને જોતા મેં એસએમસીએ બધાએ એક લાંબી ચર્ચાને આધારે એક અમારી શાળાએ પોતાની વેબસાઇટ બનાવી અને એ વેબસાઇટ ઉપર આ વર્ષના જે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના જે એડમિશનની પ્રોસેસ છે એ બધી ઓનલાઈન કરી દીધેલી છે, જેથી વાલીએ શાળા સુધી આવવાનું જ નથી. એ ઘરે બેઠા જ પોતાને આ શાળા માટે જે ધોરણમાં અરજી કરવી છે એ ઘરે બેઠા જ પોતે જાતે કરી શકશે. બિલકુલ સરળ ફોર્મ છે. એ ઉપરાંત એ ફોર્મમાં ભરવામાં આવતી વિગતો, જમા કરવાના ડોક્યુમેન્ટ્સ અને સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતે રહેશે એના માટે એક અલગથી સૂચનાઓ માટેની એક PDF પણ મૂકેલી છે, જેથી વાલીને ક્યાં અટવાવું પણ નહીં પડે. એ તમામ સૂચનાઓ અને એ બધું એને ત્યાં અવેલેબલ થઈ જશે, જેથી એને શાળા સુધી ધક્કો પણ નહીં ખાવો પડે કે ના કોઈને કોલ કે કોઈ સંપર્ક કરવો પડશે. જી, અમારી શાળા છે એ જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી પોરબંદર જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળા છે, સરકારી પ્રાથમિક શાળા છે. અને શૈક્ષણિક ગુણવત્તા સાથે જો વાત કરું તો ગત વર્ષે પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં પોરબંદર NMMS એક્ઝામમાં અમારા બાળકો સૌથી વધારે પાસ થયેલા. એ ઉપરાંત રિસન્ટ જે જ્ઞાન સાધના પરીક્ષા થઈ એની અંદર પણ અમારા ઘણા બધા બાળકો પાસ થયેલા છે. PSCની એક્ઝામમાં પણ છે. CETની એક્ઝામમાં લગભગ અમારા 22 થી 25 બાળકો પાસ થયેલા છે. એટલે જે શિક્ષકો છે અત્યારે જે એ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અમે આપી રહ્યા છીએ, જેના કારણે બાળકોમાં કો કરિક્યુલર એક્ટિવિટી પણ એટલી સાથે થાય છે, જેથી બાળકનો ઓવરઓલ ડેવલપમેન્ટ સાથે થઈ શકે. અને શિક્ષકો અને તમામ બધા સાથે મળી અને એક લક્ષ્ય સાથે સરસ મજાનું કામ કરીએ છીએ કે સરકારી શાળાને એક અલગ લેવલ, જે બદલાતા સમયની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના સાથે શાળાને લઈ જઈએ, એ લેવલથી કામ અમે કરી રહ્યા છીએ અત્યારે. રાજ્યની આ એકમાત્ર એવી સરકારી શાળા છે જ્યાં એડમિશનની કામગીરી ઓનલાઈન કરાય છે, જેથી લોકોની સુવિધામાં વધારો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં ચાલતી તૈયારી અંગે ચર્ચાઓ કરાઈ હતી અને જનહિત માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર ધાનાણીએ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન કુદરતી આપત્તિના સમયે તમામ વિભાગોને કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસનો 13 તુજકો અર્પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં માધવપુર પોલીસ દ્વારા 6 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી આ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કર્યા હતા. આ કાર્યક્રમમાં PSI ઠાકરિયા સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પોરબંદરમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં અંડર 14 ભાઈઓ માટે જુડો સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 350 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 350 જેટલા જુડો ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિવિધ વજન વર્ગની સ્પર્ધાઓ અંતર્ગત કુલ 32 જેટલા વિજેતા ખેલાડીઓ પસંદ થયા હતા, જેમણે મેડલ, ટ્રેકશૂટ તથા પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી રોકડ ઇનામ રૂપે પ્રથમ નંબરે આવેલા ખેલાડીને ₹10,000, દ્વિતીયને 7,000 તથા તૃતીય સ્થાન મેળવનારને ₹5,000ની રકમ RTGS પદ્ધતિથી તેમના બેંક ખાતામાં જમા કરાવશે। આ સફળ આયોજન માટે રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાએ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ધોરાજીમાં અકસ્માતની એક ઘટના બની છે, જેમાં એક કાર પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ધોરાજીથી સુપેડી ગામ તરફ જતા રસ્તે આ અકસ્માત સર્જાયો હતો। એક ઇનોવા કાર પલટી મારી જતા સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર વલ્લભભાઈ રૂઘાણી, કિશોરભાઈ હિરાણી, આસિફભાઈ અને આફતાબભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો આ કારમાં સવાર રશ્મિન ગાંધી અને ગૌરાંગ રૂઘાણી ગંભીર રીતે ઘાયલ થતા સારવારમાં ખસેડાયા છે। મૃતકોના મૃતદેહને PMમાં ખસેડાઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરી લેવાઈ હતી, તેમજ તેના સૂરજ પેલેસ નામના બંગલોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતું, જેમાં આ કેસમાં અનેક નવા ખુલાસાઓ થયા છે, જે અંગે DYSP મેહડુએ પત્રકારોને માહિતી આપી હતી। હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ 30 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી ઘનાભાઈ ઓડેદરા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવેલ, જેમાં આરોપી તરીકે હિરલબા જાડેજા તથા તેમના સહઆરોપીઓમાં હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા તથા અજાણ્યા માણસો એ જે ફરિયાદ હતી એની તપાસ દરમિયાન આ મુખ્ય 3 આરોપીઓને અટક કરવામાં આવેલ। તેમાં જે આરોપી નંબર 1 હિરલબા જાડેજા જે પોલીસ દ્વારા જેમની અટક કરવામાં આવેલી હતી, તેમને 24 કલાકમાં પ્રોડક્શન કરી એમની રિમાન્ડ મેળવવામાં આવેલ। નામદાર કોર્ટ દ્વારા પોલીસને કુલ 2 દિવસના રિમાન્ડ મળેલ, પરંતુ આ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન આરોપીની તબિયત બગડતા એમને સૌપ્રથમ ભાવસીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ અને બીજા દિવસે એમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને રિમાન્ડ પૂરા થતા હતા તે દિવસે સવારે ફરીથી એમની તબિયત બગડતા એમને ફરીથી ભાવસીજી હોસ્પિટલ દાખલ કરી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ। જે બાદ તેઓને આજે ત્યાંથી રાજકોટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ દ્વારા એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલ, કારણ કે કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાનનો તપાસનો આરોપીને દાખલ કરવાના કારણે તપાસનો સંપૂર્ણ સમયગાળો પોલીસને મળેલ ન હતો, જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસની અરજી સ્વીકારી અને આરોપીના કુલ 3 દિવસના 9 મે સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। ત્યારબાદ હવે આ તપાસમાં અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે હિરલબા જાડેજાના બંગલે એમના અલગ અલગ 100થી વધુ જેટલા અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવેલ છે, સંપત્તિની લે-વેચ પ્રકારના, તો એની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત આરોપી તથા તેમના જે સહઆરોપીઓ છે તેમના તમામના બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી અને એની પણ ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। સાથે સાથે જે ફરિયાદમાં જે પ્રમાણે જણાવેલ છે તે પ્રમાણે જે મુદ્દામાલ જે પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં રિકવર થયેલ છે, અંશતઃ બાકીનો જે મુદ્દામાલ છે તેમાં ખાસ કરીને જે ચેક લખાવી લેવામાં આવે છે એની રિકવરીની પણ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન તપાસ કરી અને પ્રયત્ન કરવામાં આવશે। સાથે સાથે આ જે આખું ષડયંત્ર રચવામાં અને આના પ્રારંભથી લઈ અને અંત સુધી આ ગુનામાં કોણ કયા આરોપીઓએ શું રોલ નિભાવ્યો છે
એની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન અમને અમુક શંકાસ્પદ બેંક એકાઉન્ટ આરોપીઓના ઘરેથી મળેલ છે, જેના અમુક બેંક એકાઉન્ટમાં એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે તથા અમુકમાં ખાલી પાસબુકનો ફ્રન્ટ પેજ કે એવી રીતની વિવિધ પ્રકારની અમને એની માહિતી મળેલ છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય છે અને આમાં શંકાસ્પદ વ્યવહારો પણ થયેલ હોવાની શક્યતા છે. એ અત્યાર સુધીની અમારી તપાસમાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે આરોપી છે તેમના દ્વારા કોઈ મંડળી બનાવવાના બહાના હેઠળ નાના ગરીબ માણસોને બોલાવી અને એમના અકાઉન્ટ ખોલાવી અને એ અકાઉન્ટનો બીજી કોઈ રીતે એમના દ્વારા કોઈ ઉપયોગ કરવામાં આવેલો એવી અત્યારે હાલ શંકા જણાઈ રહી છે. એની પણ તપાસ કરવામાં આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે. આપ સૌના માધ્યમથી પોરબંદર જિલ્લાના વાસીઓને એ અપીલ પણ કરીશું કે આ પ્રકારે જો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે જેના નાના ગરીબ માણસો કે જેના આવી રીતે અકાઉન્ટ ખોલાવી આરોપી દ્વારા આ પ્રકારે કોઈ પણ અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ વ્યક્તિની જે તે અકાઉન્ટ ધારકની જાણ બહાર આમના દ્વારા કરવામાં આવેલ હોય તો તેવા કોઈ પણ વ્યક્તિઓ પણ હોય તો એ પણ અમારા સુધી આવી અને આ બાબતની વિગત એક ફરિયાદ અમને આપી શકે છે. થેન્ક યુ. બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં ફુલઝર નેસ નજીકથી પોલીસે આ ભઠ્ઠી ઝડપી લીધી હતી, જેમાં દેશી દારૂ બનાવવાનો 400 લીટર જેટલો આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી અને આરોપી દેવા અમરા કટારા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના વિસાવાડા ગામે એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી તેમના જ પુત્રએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, સોનાના વેઢલાની લૂંટ પણ કરી હતી. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા જેઠીબેન અરસીભાઈ ઓડેદરા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે એકલા રહે છે. ત્યારે આ વૃદ્ધ મહિલા તેમના ઘરે હતા ત્યારે તેમનો પુત્ર નાગાજણ કારા ઓડેદરા આવ્યો હતો અને ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયો હતો. તેમજ આ મહિલા પર લાકડી વડે હુમલો કરી ગળું દબાવી અને મહિલાએ પહેરેલ સોનાના 2 વેઢલાની લૂંટ કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું થયું બાનું ભાંગે ઢળે તૂટાવી પુત્રે એ થયું પછી બેઠલા કાઢ્યા પછી વિયાર્યો મારો પુત્રો હે નાગાજન કાળા ઓળેટલા એ દારૂ પીવાડે પછી આ કામ કરે. હા, બીજા બે હોય એ ભાગે ગયા. આ ઘટના પૂર્વે પણ આ શખ્સે તેમના અન્ય 2 સાગરીત સાથે મળી મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને રૂપિયાની માંગણી કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માછીમારી થઈ રહી હતી, જેમાં વન વિભાગે એક શખ્સને ઝડપી લીધો હતો. ત્યારે આ શખ્સને 19મી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો કોર્ટે હુકમ કર્યો છે. રાણાવાવ તાલુકાના ખંભાળા ડેમમાં અભયારણ્ય વિસ્તારમાં સિકંદર રામ વૃક્ષ સહની નામનો શખ્સ માછીમારી કરી રહ્યો હતો. ત્યારે વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો હતો અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમન મુજબ અટક કરી તેની સામે કાર્યવાહી કરી હતી. આ શખ્સને રાણાવાવની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તારીખ 19/5/2025 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો છે. આ ઘટનામાં જિગ્નેશ નવઘણ મકવાણા અને રફાઈ અસર ફશાહ ફિરોઝ શાહ નામના શખ્સો નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ પોલીસ મથકમાં દારૂ અંગેના ગુનામાં 3 જેટલા શખ્સો ઘણા સમયથી ફરાર હતા. ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેના ગુનામાં રામા કરમણ ઉલ્વા, મેરા જેસા મોરી અને સુકાનાથા કોડિયાતર નામના 3 શખ્સો ઘણા લાંબા સમયથી ફરાર હતા. ત્યારે આ શખ્સો રાણાવાવ બસ સ્ટેન્ડ નજીક હોવાથી પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે આ 3 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજીમાં દુષ્કર્મ અંગે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હિરેન ગિલાણી નામના એડવોકેટ સામે આ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પરિણીતા દુષ્કર્મ કેસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી.
સને 2022ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણી વિરુદ્ધ એક પરિણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પરિણીતા હિરેનભાઈની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય, તેની સાથે હિરેનભાઈ દ્વારા અવારનવાર શારીરિક અડપલાઓ કરવામાં આવતા હોય. એક વખત આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય, તે દરમિયાન પરિણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડપલા ઘરે આવશે ત્યારે કરશે, જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ. જ્યારે આરોપી પરિણીતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કરેલ અને તેની વિડીયો ક્લિપ પરિણીતા દ્વારા પોલીસને આપવામાં આવેલી. ત્યારબાદ પરિણીતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી બાથ ભરી આરોપીની મરજી વિરુદ્ધ પરિણીતા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવેલું. આ સંબંધેની ફરિયાદ પરિણીતા દ્વારા નોંધવામાં આવેલ. આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ. આ કેસ નામદાર ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહેબોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ. FSL અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડોક્ટરશ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી AM શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવેલ. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અપહરણ મામલે હિરલબા જાડેજા ફરીથી 3 દિવસના રિમાન્ડ પર. પોલીસના સર્ચ ઓપરેશનમાં થયા અનેક નવા ખુલાસા. પોરબંદરમાં રાજ્યની એકમાત્ર સરકારી શાળામાં એડમિશન પ્રક્રિયા ઓનલાઈન. અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં વેબસાઇટ અને મોબાઈલ એપની સુવિધા. તો રાજ્યમાં કાર પલટી મારી જતા બની અકસ્માતની ઘટના. કારમાં સવાર 4 લોકોના મોત તો 2 ઘાયલ થતા સારવારમાં ખસેડાયા. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની થઈ શરૂઆત. બડેજ સહિતના ગામોમાં માવઠું પડતા ખેડૂતોની વધી ચિંતા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.